પડી રહેવા દે કે તો પેન્ટ આવડો છે ને શર્ટ આવડો હશે આપણે તમે જોઈ લેજો કઈ બાકી રહેતું કહેજો બાકી બરોબર ને ભાઈ ભાઈઓ લોકો તો કેમ છો મિત્રો તમે બધા મજામાં છો તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ અંધારું હોય ને મેં ક્યાં જતો હોય તમને ખબર જ છે આમ તો ઘણા દિવસ પછી જ આવ્યું છે હજી આવડા સૂરજ સોરી ચાંદા તો ત્યાં નથી ગયા ને સૂરજ નથી આવ્યા મેં અંધારામાં કાળી પીડ પછી નીકળી ગયા ને આપણો કલેજો હારોવાર જ હોય મારાથી થોડાક દિવસથી બેન થઈ ગયું જવાનું કારણ છે મેન્ટેનન્સ જુખાય કાં તો હું ન હોય કાં તો આ ભાઈ કંઈક બહાર વી ગયો એવું કાંક હોય પણ કાંઈ વાંધો નહીં હવે પાછું કન્ટિન્યુ થવાનું છે કાળી પીડ જવાનું અને હવે ટાઈટ જેવું કંઈ છે એને જો કે ઉનાળો આવી ગયો આમ જો થોડુંક મોડું તો થઈ જ ગયું એ તો મારા કારનામાં પહેલેથી જેમ કે બધું લાઇટ બાઇટ બંધ થઈ ગયું 6 વાગી ગયા લેવા એની વાત નથી ને એ બંધ થઈ જાય કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહ્યો કાળી પીડ મેલડીમાં બાજુ તમે આમ જોવો તો ભલે આમ જોવો તો ભલે બાકી હું મારો મિત્ર બાકી કોઈ દેખાય નહીં ગમે એ થઈ જાય બાકી દર રવિવારે કાળી પીડ નો થાય તેથી મેળ નો બાકી હાલી ન ગયા બાકી ગાડી લઈને તો હા એમ બાકી ગાડી લઈને તો જઈ આવવા હોય એટલે એવું એક કે એમ કહો ને તો 5-6 મહિનાથી એવું કે રવિવાર નહીં હોય એમ કાળી પીડ નહીં ગયા હોય હાલી ન ગયા કંઈ ન જવાનું બાકી છેલ્લે 10-15 મિનિટ પૂરતા ના ગાડી લઈને જઈવો ન એમ કે ઓલા ઓલું ગીત આવે ને બીજ આવે ને રૂજ યાદ આવે ને રવિવાર આવે ને કાળી પીડ યાદ આવે કા સુખનો સૂરજ ઉગી ગયો છે સુખનો સૂરજ ઉગતા તે સીધા કાળી પીડ મેળડીમાંના દર્શન કરી લીધા છે હજી તો દર્શન કરવા નથી પહોંચ્યા જે ભોગવો આવ્યો છે કાંઈ વાંધો ના તમને કરાવી દઉં મેલડીમાંના દર્શન કરી લીધા તમને પણ કરી લીધા ત્યારે એમ બી છટકી ગયા છીએ આપણે લિયા સર્કલ જ્યાં શોરૂમ છે ને ભાઈબંધનો એ બાજુ હવે પોગી ગયા છીએ શોરૂમે જ્યાં પોગો નહોતું ના આપણે મેં કપડો મિત્ર પાછો લેવા આવતા એમ બી તો હાલીને આવ્યા હતા હવે ગાડી કાંઈ દોરીને આવતા ને ખોટા થાકી જાય ને એના કારણે અને એક વસ્તુની ખાસિયત છે એમની નાથી સીધા સીધથી પાણી પીધું કે સીધા નોન સ્ટોપ કાળી પીડ પગી જાય એટલી તો ભગવાનની દયા છે અત્યારે શોરૂમે પોગી ગયા છે જો થોડી વાર અહીંયા આરામ કરવી પછી ગાડી આવે એટલે ઓન ધ વે સિક્સર ભાઈ બન આપણે જે લેવાનો હતો ને લેવા તો આવી ગયો છે અમે જો આટા મારા તમને દેખાડી દઉં અને આજે એક્સેસ લઈને આવ્યો છે એના ઉપરવાળી એટલે આજે એક્સેસ લઈને જવાનું છે આપણે સિક્સર બાજુ આ બેને જે શોરૂમે થોડું ઘણું નાનું મોટું કામ બાકી છે ને પછી એ લોકોને આજના દિવસમાં રજા છે એટલે એ કામ પતાવે છે અને આ ઢીંગલી એક આરોવાર આવી છે આપણે એના કાકાની છોકરી છે તારું નામ શું છે હે સિયા ખબર છે અહીંયા ગાડી એક કે નહોતી પડી એક્ટિવા અને એક ગાડી અમે એક્ટિવા ચડાવી હતી અહીંથી ઉપર ચડાવી છે આમ ધક્કો મારીને ગાડી કરી આમ ઉડે તો ભાઈ એમ જો અહીં પાણો મેક દીધો થોડોક દેશી જુગાડ વાપરી કાઢ્યો છે ને એક પછી એક એક્ટિવા ઉપર આવે છે બધી એક્ટિવાનો સ્ટોક છે ફૂલ અત્યારે અમે ગાડી ઉપર ચડાવી દીધી ને અહીંયા ચડાવી દીધી ને ઓન ધ વે ઘર બાજુ નીકળવી છે એટલે તઈને કરી નાખી છે તૈયારી આપણે કારખાને પહોંચ્યા છે એન્ટર થયા છે ને તો ઉપર કામ કરતા આપણા જૂના કલાકાર જૂના ભાઈબંધ તમારું નામ મને ભૂલાઈ ગયું હરખું કહેતો ભાઈ કરણભાઈ ભાવેશભાઈ તમારું નામ તો મને યાદ છે હારું આપણે બધાને જવાનું છે વેહોળમાં એવું છે તઈને નવા કપડા કારણ ખબર છે એનું કારણ ખબર તમને ક્યાં જવાનું છે ખાસ ભાઈબંધ નું વેહોળ છે એટલે ના જવાનું છે 11:30 તમને દેખાડું છે કોણ છે ભાઈ ઓળખતા થયો છો કે આપણે યાર કામ કરે કાંઈ વાંધો નહીં હાલો હજી તમે દેખાડતો ફૂલ તૈયારી હાલે છે આપણે જવાનું છે સગાઈમાં આ ભાઈને આવવાનું છે તમારે આવવાનું છે બધાને જવાનું છે 2-3 બહાર કેમ કે કારખાનેથી કોકનું કાક હોય ને બધા ન જાય એવો તો મેળ આવે ને આપણે જો તાર આવડી ડિઝાઇનનો લોટા આપણે આગળ આગળ આવડે ઉપર તમને આખી ડિઝાઇન દેખાડું તમને તો ખબર પડી જાય જો આવડી આ ડિઝાઇન જો કાંઈ વાંધો નહીં આપણે તો કાલ રાતનો લોટ આવે છે કાંઈ વાંધો નહીં હવે તમને મળું સીધું વેહોળમાં જવાના છે એટલે કે સગાઈમાં જવાના થાય એ ટાઈમે ને વચમાં એવી કાંઈ ક્લિપ બનાવવી પડે તો બનાવી નાખશું ને કે બાકી તમને સીધો મળું સગાઈમાં જવાના ટાઈમે તો આપણે ભાઈબંધના કલેજાની સગાઈમાં જવાનું છે ત્યારે હું ને એક આવડો મિત્ર બી નીકળી ગયા જે બી હારવાર કામ કરતા હોય ને ત્રીજો મિત્ર રસ્તામાં એડ થાય એટલે તમને બતાવું પોગી ગયા છે જે લોકેશન પોગવાનો હતો ને આના ઘરે છે એની બધું જે બધું થાતી વિધિ હોય એ બધા આપણે આના ઘરે છે ભાઈ કાંઈ વાંધો નહીં સામે જે બધું જો બધું સામે તૈયારી છે ભાઈ હમણાં આપણે ના આટો મારી લઈ બતાવી દીધું પોગી ગયા છે મેન માણસ હતો નાગર ભાઈ આ ઓળખાતો થોડું કમેન્ટમાં કહેતા હતા તમે પણ
ભાઈબંધ ધીરે 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 હાથમાંથી જાય છે હવે. કેમ છે બધું બાકી ઠીક ને? કેવું દુધાણા કેવું રહ્યું? થોડુંક મોડું થઈ ગયું આવવાનું પણ કાંઈ વાંધો નહીં. નાથી બધું સગાઈનું કામ પતી ગયું છે અને આપણે ગાડી આગળ વહી આવ્યા છે એટલે સીધા આપણે કારખાને વહી આવ્યા હતા. બીજી ગાડી લઈને ગયા હતા અને આ ગાડી લઈને ગયા હતા. કામ એવું થોડુંક આવી ગયું આપણે નાનું કામ પતાવ કેક બેક લેવા જવાનું એટલે આ ગાડીનું અહીં મેકીને વહી ગયો હતો. એટલે આ ગાડીને હવે છે ને નીકળવાનું છે પાછો પણ નીકળી પણ ગયો છો. અને બીજી વાત એ કે અમારે જમવાનું નહીં આવતું મોડું થયું. અમે હારવાર ફોટા પડાવવા વહી ગયા હતા ને એટલે થોડું મોડું થઈ ગયું અમારે જમવાનું. એટલે પછી એમની સેલેટી જમ્યા હતા. હું ને એક બીજો મિત્ર હતો એ બે બાકી રહી ગયા. ઘરે પહોંચ્યો છું ખાલી અંદર એન્ટ્રી ફર્સ્ટ ને એક વસ્તુ આપણે નવી જોવા મળી છે. આ વસ્તુ છે આ બે બેનો અમારી જણાવી દે એ ભૂતડી. હા જે કે ગોટેડ વેફર વેફર પાડી છે કેમ કે બધા પૂછતા છે ને બે કાર બેન રાખી નાઈ ભાઈ નાખું કેમ કે તડકો એટલો તડકાના તપી ગયા છે. વાત પાછા થોડોક આરામ કરીને થઈ ગયા છે થોડા ઘણા ત્યાર કેમ કે હું ને વિવેકભાઈ જઈએ છીએ એની ગાડી લઈને આપણે કપડાં લેવાના છે ભાવનગર. તો કન્ટિન્યુ આજ દેખાડ દો આપણે કેવા કપડાં લીધા ને કેવા લેવાના છે. થોડાક થઈ ગયા એટલે આરામ કરી લીધો જાજો થોડોક વધારે. પેલો ખર્ચો થઈ ગયો છે તમે જોઈ લો તમને હું ખર્ચો થઈ ગયો. અને આ બે મિત્ર તમે ઓળખતા થઈશો એ આપણે હારોવાર થઈ ગયા છે. તમને દેખાડી દો આવા કાંક આપણા ચશ્મા લીધા છે કેવા લાગે થોડું તમે કોમેન્ટમાં કહેતા જો તો ખબર પડે. આપણા ફાઇનલ કરી નાખ્યા છે તમને કાચમાં દેખાડી દો. જો આવડો શર્ટ છે અને પેન્ટ છે ને આવડો નાક ના કીજીએ કે નાખે ને ના કીજીએ. તો પેન્ટ આવડો છે ને શર્ટ આવડો હશે આપણે તમે જોઈ લેજો. કાંઈક બાકી રહેતું કહેજો બાકી બરોબર ને ભાઈ ભાઈઓ લોકો? ઓકે ઓકે કાંઈ વાંધો નહીં. હાલ અમે કંટાળી ગયા કપડાથી. કપડાં લેવા આવે ને મોટા મોટી પ્રોબ્લેમ તો હાથ થાય. એક બે ત્રણ જણા લેવાને આમ જો અત્યારે ગાડી આગળ આવી કેમ કે 8:30 થઈ ગયા. 4:30 વાગ્યાની વાત છે ને 4:30 થઈ ગયા. વિચાર 8:30 થઈ ગયા. ઘરે પણ પોગી ગયો છે ને ઘરે મસ્ત મજાનું સરપ્રાઈઝ એટલે કે પનીરનું શાક સાઈસ ને રોટલી છે તો પેટ ગુંજા કરી લેવી એટલે બાકી બધી વાત પછી. તો બસ ભાઈઓ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું તો આરામ સારું રહેશે. મળશે એક આવા નવા બ્લોગ આરે ત્યાં સુધી ટાટા બાય બાય. ચેનલ ઉપર નવા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. હું મળું એક આવા નવા બ્લોગ આરે ત્યાં સુધી ટાટા.